સુરતમાં તાપી નદીની જળ સપાટીમાં વધારો થયો છે। વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે ફરી બંધ કરવામાં આવ્યો। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીનું જળસ્તર વધ્યું છે। ચોમાસામાં પહેલીવાર 23 જૂને આ વિયરકમ કોઝવે બંધ કરવામાં આવ્યો હતો। 50 દિવસ બાદ 11 ઓગસ્ટના દિવસે ખુલ્લો મૂક્યો। 7 દિવસમાં ફરી જળ સપાટી વધતા કોઝવે બંધ કર્યો હતો। ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। સિઝનમાં પહેલીવાર 73,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ઉકાઈ ડેમનું હાલનું લેવલ 333.76 ફૂટે પહોંચ્યું છે। સુરત તાપી નદી ઉપર બનાવવામાં આવેલ વિયરકમ કોઝવે ફરી પાછી બંધ કરી દેવામાં આવ્યો છે। રાંદેર અને સિંગણપુરને જોડતો આ વિયરકમ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। ઉપરવાસમાં વરસતા વરસાદને કારણે તાપી નદીમાં જળની સપાટી વધતા તેને બંધ કરવામાં આવ્યો છે। લોકોના સલામતીના ભાગરૂપે હાલ જે વિયરકમ કોઝવે છે તેની સપાટી રૂલ લેવલ 6 મીટરે પહોંચ્યા તેને બંધ કરી દેવામાં આવ્યું છે। જો કે એક અઠવાડિયા પહેલાં જ લોકો માટે આ ફરી પાછી ખોલી દેવામાં આવ્યું હતું, પરંતુ ફરી પાછી એક અઠવાડિયા બાદ તેને બંધ કરી દેવામાં આવ્યો છે। ચોમાસામાં પહેલીવાર 23 જૂનના રોજ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ 50 દિવસ બાદ 11 ઓગસ્ટના દિવસે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો। ત્યારે 7 દિવસ બાદ કોઝવેની સપાટી 6 મીટરે પહોંચતા તેને ફરી પાછી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી રાંદેર અને સિંગણપુરના જે સ્થાનિક લોકો છે અહીં અવર જવર જે થતા તે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અહીં સ્થાનિક પણ આપણી સાથે ઉપસ્થિત છે। ક્યાં જઈ રહ્યા હતા, આપનું નામ શું છે ને કઈ પ્રકારની હાલાકી? મારું નામ પરમાર કાંતિભાઈ વિશ્રામભાઈ છે। હું કતાર ગામમાં રહું છું। હું જાઉં છું પાલમાં નોકરી કરવા માટે, દાદાને સાચવવા માટે। દરરોજનો રસ્તો છે મારે। 2 દિવસ 5 દિવસ ચાલુ રાખ્યો, પછી અત્યારે બંધ કરી દીધો, તો અમારે અત્યારે 10 કિલોમીટર ફરીને જવું પડે છે કતાર ગામ ડભોલી થઈને। બિલકુલ સ્થાનિક કહી રહ્યા છે કે જો કોઝવે બંધ છે તો તેના કારણે અમારે જિલ્લાની કાં તો પછી વેડ રોડનો જે ડભોલી બ્રિજ છે એ ક્રોસ કરીને જવું પડશે, એટલે કુલ જે છે 14 કિલોમીટરનું અંતર કાપીને તેઓને ફરી પાછી કતારગામ વિસ્તારમાં જવું પડશે। ત્યારે કોઝવે બંધ કરતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તાપી નદીમાં નવા નીર આવતા તે ઉપરાંત કોઝવેની સપાટી 6 મીટરે પહોંચતા સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા કોઝવે બંધ કરવામાં આવ્યો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।